આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે તો જૂનાગઢમાં ગિરનારની રોપવે સેવા બંધ કરવામાં આવી છે તો પવનની ગતિ વધુ હોવાના કારણે ગિરનારની રોપવે સેવા બંધ કરવામાં આવી છે ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ બંધ કરવામાં આવ્યું છે તો વાતાવરણ સામાન્ય થયા બાદ આ રોપવે સેવા ફરીથી શરૂ કરવામાં આવશે તો સમાચાર પ્રાપ્ત થયા છે જૂનાગઢથી ગિરનાર રોપવે સેવા આજથી બંધ કરવામાં આવી છે ભારે પવનના કારણે પવનની ગતિ વધુ છે અને જેના કારણે રોપવે સેવા છે તે હાલ બંધ કરવામાં આવી છે તો ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ બંધ કરવામાં આવ્યું છે અને સાથે જ વાતાવરણ સામાન્ય થયા બાદ આ રોપવે સેવા છે તે ફરીથી શરૂ કરવામાં આવશે તો પવનની ગતિ વધુ હોવાના કારણે રોપવે સેવા છે તે બંધ કરવામાં આવી છે વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી જૂનાગઢમાં ગિરનાર રોપવે સેવા બંધ કરવામાં આવી છે શું માહિતી સ્મિતા બિલકુલ જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત ઉપર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને જેથી આજે ફરીથી ગિરનાર રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી છે ખાસ કરીને ગિરનાર પર્વત ઉપર 54 કિમી પ્રતિ કલાકે જે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે અને જેથી જે ગિરનાર રોપવે સેવા છે તે બંધ કરવાની ફરજ પડી છે ખાસ કરીને આજે પવનની ઝડપ છે તે વધુ હોવાથી ટ્રોલી ન ચલાવી શકાય અને ટ્રોલી ચલાવવામાં મુશ્કેલી પડતી હોય જેથી આ જે રોપવે છે તે બંધ કરવામાં આવ્યો છે ગઈકાલે પણ આજે પવનની ગતિ છે તે ભારે હતી અને જેના કારણે વન વે રોપવે શરૂ હતો પરંતુ આજે પવનની ઝડપ વધતા આજે રોપવે છે તે બંધ કરવાની ફરજ પડી છે વાતાવરણ સામાન્ય થયા બાદ રોપવે સેવા છે તે ફરી શરૂ કરવામાં આવશે જૂનાગઢ શહેરમાં પણ જે પવનની ઝડપ છે તે જોવા મળી રહી છે જૂનાગઢ શહેરમાં પણ પવન છે તે તેજ ગતિએ ફૂંકાઈ રહ્યો છે જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો જૂનાગઢના ગિરનાર રોપવે સેવા છે તે આજે બંધ કરવામાં આવી છે પવનની ગતિ વધુ હોવાના કારણે આ સેવા છે તે બંધ કરવામાં આવી છે તો ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ બંધ કરવામાં આવ્યું છે અને સાથે જ વાતાવરણ સામાન્ય થયા બાદ આ સેવા છે રોપવે સેવા તે ફરીથી શરૂ કરવામાં આવશે